અબજોપતિ અર્થાત બિલિયનેર શબ્દ હવે એવો કોમન થતો જાય છે કે ગરીબ માણસ પણ એ સમજી જાય છે. સામાન્ય માનવી અને અબજોપતિ વચ્ચે ફરક હોવો સહજ છે, પણ અબજોપતિની વિવિધ જનરેશન પેઢીઓ વચ્ચે સુદ્ધા ફરક હોય છે. આ ફરક વિવિધ બાબતે હોઈ શકે અને હવેના સમયમાં વધતો પણ જાય છે. એ ફરક વિશે હમણાં એક વૈશ્વિક સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલો અભ્યાસ કેટલાક ચોક્કસ સવાલો ઊભા કરે છે, જેના વિશે સંબંધિત અબજોપતિઓએ પણ વિચારવું રહ્યું. આપણને પણ સામાન્ય માણસ તરીકે આ વિશે વિચારવાથી વધુ સમજ મળી શકે. ભલે આપણે બિલિયનેર નથી, પરંતુ આ સમજ કેળવવા જેવી ખરી. સંપત્તિ મળી કે ઊભી કરી? આ વિષયમાં અચંબો આપનારી પહેલી વાત તો એ છે કે નવી પેઢીના મોટા ભાગના બિલિયનેર્સ પાસે આજે જે સંપત્તિ અને મિલકત છે એ એમની સૂઝ કે ઉદ્યોગ સાહસિકતા મારફત મળવા કરતાં કાનૂની વારસદાર તરીકે તૈયાર મળેલી વધુ છે. અર્થાત આ સંપત્તિ સર્જનને એમની મહેનત, કુશળતા કે સાહસિકતાનું પરિણામ કે સર્જન કહી શકાય નહીં. આપણે ત્યાં પણ હમણાં કેટલાક મોટા ઉદ્યોગ ગ્રહોમાં વડીલો, વરિષ્ઠો તરફથી એમના વારસદારોને મિલકત સંપત્તિ સોંપતા જવાની બાબત વેગ પકડી રહી છે. એક વૈશ્વિક અંદાજ મુજબ ગ્લોબલ લેવલે વધતી ઉંમર સાથે વરિષ્ઠ થતા જતા ઉદ્યોગ સાહસિકો એમની નવી પેઢીને આગામી 2 થી 3 દાયકામાં $5 અબજ વધુ મૂલ્યની સંપત્તિ સોંપી જશે. છેલ્લા અમુક સમયમાં જે નવા સેલ્ફ મેડ સાહસિક આવ્યા અને એમણે જે પ્રમાણમાં સંપત્તિ સર્જન હાંસલ કર્યું એના કરતાં વધુ સંપત્તિ વારસામાં મેળવનારી પેઢીઓ પાસે આવી ગઈ છે. જનરેશન ટુ જનરેશન. એક વાત અહીં ખાસ નોંધવા જેવી છે કે આપબળે સંપત્તિનું સર્જન કરનારા સેલ્ફ મેડ અને વારસામાં લખલૂટ મિલકત મેળવનારા બિલિયનેરની પેઢીમાં ચોક્કસ ફરક જોવા મળે છે, અને જે સહજ પણ છે. કેટલાક સાહસિકો સતત અને માત્ર પોતાની નવી પેઢીને સંપત્તિ આપવામાં માને છે, જ્યારે કેટલાક સમાજ અને વિશ્વ માટે પણ જંગી રકમ ફાળવતા જાય છે. આ નામો જાણીતા છે, જે પોતાના દેશ ઉપરાંત વિશ્વના બીજા રાષ્ટ્રોની પ્રજાના સામાજિક હિતમાં ભરપૂર ભંડોળ મૂકી રહ્યા છે. આવા ઘણા નામ આપણે જાણીએ છીએ. હા, એવા પણ લોકો છે જે ઝાઝી ગાજવીજ વગર મોટું દાન કરે છે. એવું ગુપ્તદાન કરનારા લોકોના નામ બહાર આવતા નથી. અલબત્ત ફોર્બ્સ જેવા જાણીતા સામાયિકો દર વર્ષે દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોની યાદી બહાર પાડે છે. એમ વિશ્વની દાનવીર હસ્તીઓની યાદી પણ જાહેર થાય છે. પર્યાવરણ અને સામાજિક મુદ્દાનું મહત્વ. અભ્યાસ કહે છે કે બીજી જનરેશન પેઢીના સાહસિકો પર્યાવરણ અને સામાજિક મુદ્દા પર વિશેષ ધ્યાન આપવાનો અભિગમ ધરાવે છે. જો કે પેઢી દર પેઢી વિચારધારા અને અભિગમ તેમજ સમયના માહોલ કે મુદ્દાઓમાં ફરક પાડતા હોય છે. કેટલાક સેલ્ફ મેડ સાહસિકો પોતાના કોર મુખ્ય બિઝનેસને વળગી રહેવાનું પસંદ કરે છે. પછી ભલે ક્યાંક વૈવિધ્યકરણ કરતા રહે, નવા જોખમ લે, નવા ફિલ્ડમાં ઝંપલાવે, પરંતુ મુખ્ય બિઝનેસ કે ઉદ્યોગને એ ટોચની અગ્રતામાં રાખે છે. અલબત્ત સમય સંજોગ મુજબ ફેરફાર થયા કરે છે. નવા બિઝનેસ માટે એ નવી પેઢીને કમાન સોંપવાનું પસંદ કરે છે. મોટા ભાગના વારસદાર સાહસિકોમાં પોતાની આગલી પેઢી જેટલી જોખમ લેવાની, સહન કરવાની અને નિષ્ફળ થયા બાદ પુનઃ ઊભા થવાની ક્ષમતા કે કુશળતા હોતી નથી. અલબત્ત પૈસામાંથી પૈસા બનાવવાનું આ પેઢી સુપેરે જાણે છે. અને છેલ્લે સંપત્તિથી વિશેષ પણ વારસામાં આપો સંસ્કાર. નવી પેઢીનો સાહસિક વર્ગ સાહસિકતાની કુશળતા ધરાવવા કરતાં સંપત્તિ એટલે કે વેલ્થ મેનેજર તરીકે વધુ ભૂમિકા ભજવતો હોવાનું જાણવા મળે છે. કારણ કે સંપત્તિ અને સફળતાપૂર્વક ચાલતા બિઝનેસ એમને વારસામાં તૈયાર મળ્યા છે. હવે એમણે મોટે ભાગે ચાલુ ગાડી બરાબર ચાલે એનું ધ્યાન રાખવાનું છે. જે કારોબાર છે એને બરાબર જાળવવાનો અને સાથે સાથે એને વધુ ઊંચે લઈ જવાનો છે. વારસામાં બિઝનેસ અને સંપત્તિ મેળવનારી બીજી પેઢી
ક્યારે એવો દાવો કરી શકતી નથી કે આ સંપત્તિ એમણે પોતાની સખત મહેનત અને સંઘર્ષ કે બુદ્ધિથી કમાઈ છે. એમની પાસે ઘણું બધું તૈયાર જ આવ્યું હોય છે. આ જ કારણ છે કે આગામી સમય માટે જૂની પેઢીના ઉદ્યોગ સાહસિકો પોતાની નવી પેઢીને માત્ર સંપત્તિ આપીને જાય એ પર્યાપ્ત નથી. એમણે નવી પેઢીને એ મુજબનું શિક્ષણ, કલ્ચર, જોખમ લેવાની ક્ષમતા, ડહાપણ, વિવેક અને સામાજિક અભિગમની ભાવના પણ વારસામાં આપતા જવાનું મહત્ત્વ વધી રહ્યું છે. અને જો આમ નહીં થાય તો નવી પેઢીઓ પાસે પૈસા વધુ અને બુદ્ધિ કે વિવેક ઓછા રહેશે, જે આગામી સમય માટે પડકારરૂપ બની શકે.